તળાજાના શોભાવડ ગામે આવેલી શ્રીમતી RMD વિદ્યાલય શ્રેષ્ઠ અને ઉત્તમ શિક્ષણ આપતી સંસ્થા છે. શ્રીમતી RMD વિદ્યા સંકુલ તળાજાની શ્રેષ્ઠ અને ઉત્તમ શિક્ષણ આપતી સંસ્થા. ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું 100% પરિણામ તો ધોરણ 10 બોર્ડનું પણ 100% પરિણામ આપી શૈક્ષણિક શ્રેષ્ઠતા પણ સાબિત કરી. તળાજા મહુવા ગોહિલવાડી લેઉવા પટેલ ફાઉન્ડેશન સંચાલિત શ્રીમતી RMD લખાણી વિદ્યા સંકુલ કે જે તળાજામાં શિક્ષણ એ વ્યાપાર નહીં પરંતુ મા સરસ્વતીની સાધના અને લોકસેવાનું ઉત્તમ માધ્યમ સમજી સંસ્થાના પ્રમુખ મોહનભાઈ ધનજીભાઈ લાખાણી પોતાના વતનની સેવા કરી રહ્યા છે. ખૂબ જ ઉત્તમ સંકુલ સાથે આખાએ તળાજાની ગંગા સ્વરૂપ બહેનોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થામાં તળાજાના લોકો પોતાના બાળકોને ભણાવવાનું પણ ગૌરવ લઈ શકે. સાથે વિશાળ મેદાન, બસ સેવા, સંપૂર્ણ સલામતી સાથેની ભાઈઓ બહેનોની રહેવા જમવા માટેની સુંદર હોસ્ટેલ, સાયન્સ લેબ, આધુનિક સ્કૂલ બિલ્ડિંગ સાથેની આ બાળકોને ભણાવવા માટેની ઉત્તમ સંસ્થા છે. નામ બાલદિયા પ્રવીણભાઈ રણછોડભાઈ. હું શ્રીમતી RMD લાખાણી વિદ્યા સંકુલ તળાજા ત્યાં સ્કૂલના પ્રિન્સિપાલ. આ જે કેમ્પસ છે ત્યાં બાલવાટિકાથી લઈ ધોરણ 1થી લઈ અને 12 સુધી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય ફેકલ્ટીમાં અહીંયા સારામાં સારું શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. આ કેમ્પસમાં ચાલતી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય ફેકલ્ટીમાં આ વર્ષે 100% પરિણામ છે. ધોરણ 10માં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ એમાં પણ 100% પરિણામ છે, જે એક અદ્ભુત બાબત છે અને ખુશીની બાબત છે. આ શાળાના શિક્ષકો, સંચાલક શ્રી અને વિદ્યાર્થી અને વાલીશ્રીઓનું ખૂબ યોગદાન છે અને ખૂબ સરસ મજાનું પરિણામ છે એ આ વર્ષે મળ્યું છે. તળાજા તાલુકાની એવી એક શાળા છે કે જેમાં દરેક વિભાગમાં છે 100% પરિણામ હાંસલ કર્યું. એ ખૂબ આનંદની વાત છે. આ સંસ્થાના મોભી અને વડીલ શ્રી મોહનદાદા એમનો સમાજ પ્રત્યે 18 વર્ણને સરખા રાખી અને સમાજના ગરીબ અને પછાત વર્ગ, મધ્યમ વર્ગના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે, ટેકનોલોજી સાથેનું શિક્ષણ મળે અને આ સમાજના બાળકો પાછળ ન રહી જાય એ માટેનો અથાગ પ્રયત્ન તન, મન અને ધનથી કરવામાં આવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.
નમસ્કાર. શ્રીમતી આરએમડી લખાણી વિદ્યાસંકુલ તળાજા. આ સ્કૂલમાં બાળકો માટે સરસ મજાનું એક રમતનું ગ્રાઉન્ડ છે. બાળકો સ્વસ્થ રહી શકે, મનથી ફ્રેશ રહી શકે એ માટે સરસ મજાનું પ્લેગ્રાઉન્ડ તેમજ રમતગમતના સાધનો આ સંસ્થામાં ઉપલબ્ધ છે. આગળ જોઈએ તો આ શાળામાં દરેક રૂમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સાધનોથી એ સભર છે. આ શાળામાં આજુબાજુના બાળકો માટે રહેવા, ભાઈઓ અને બહેનો એ બંને માટેની સરસ મજાની એક હોસ્ટેલ સુવિધા છે. હોસ્ટેલ સુવિધા બેડ સાથે ઓછી ફીમાં, નિમ્ન વર્ગને પોસાય એવી ઓછી ફીમાં સારામાં સારી સુવિધા આપતી આ શાળા છે. આ શાળામાં આજુબાજુના આવતા બાળકો માટે વાહન વ્યવસ્થા યાની કે બસની સુવિધા પણ છે. એટલે કે શૈક્ષણિક અને સહશૈક્ષણિક દરેક બંને માટે જોઈએ તો ભૌતિક સુવિધા છે એ ઘણી બધી છે. માટે આ શાળામાં અભ્યાસ કરતા બાળકો એનો શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ થાય એ માટેના પૂરતો સ્ટાફ છે. દરેક વાલી અને લોકોને જણાવવાનું કે આપ એક વખત અવશ્ય શાળાની મુલાકાત લો. આપ ખુદ આવીને નિરીક્ષણ કરો, જુઓ અને પછી આપના બાળકને આ શાળામાં ભણવા માટે એ મૂકો એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. નમસ્કાર. શ્રીમતી આરએમડી લખાણી વિદ્યાસંકુલ. આ શાળામાં 11 સાયન્સ માટે એક સરસ મજાની લેબ, પ્રેક્ટિકલ માટે એક લેબ, દરેક ઇન્સ્ટ્રુમેન્ટ સાથેની એક સરસ મજાની લેબ છે. આ શાળામાં 11 સાયન્સ માટે બાળકો માટે પ્રેક્ટિકલ સાથેનું એક શિક્ષણ અને બેસ્ટ શિક્ષણ છે આપવામાં આવી રહ્યું છે. આપ છે આપનું બાળક 11 સાયન્સમાં પ્રેક્ટિકલ સાથે અભ્યાસ કરે અને એનો આગળ છે ગ્રોથ
ગ્રાસ્પિંગ પાવર ઓછો જાય એ માટેના સંસ્થા તરફથી પ્રયાસ થઈ રહ્યા છે. આપ આપના બાળકને 11-12 સાયન્સમાં આ શાળામાં ભણવા માટે આપ મૂકો, એનો ગ્રોથ અવશ્ય થશે. આપનું બાળક છે આગળ સાયન્સ વિભાગ એટલે કે મેડિકલ વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગ એમાં આગળ વધે, એને શાળા કક્ષાએથી લઈ અને આગળ કોલેજ માટે મેડિકલ, પેરામેડિકલ, અલગ અલગ એન્જિનિયરિંગ વિભાગમાં આગળ અભ્યાસ કરવા માટે જાય. શરૂઆત આ શાળાથી 11-12થી થાય અને એનો વિકાસ થાય એ માટે આ શાળા ખૂબ પ્રયત્ન કરે છે. આપણું બાળક અહીંયા ભણે અને આગળ વધે, શાળાનું, આ પ્રદેશનું, આ દેશનું એ નામ રોશન કરે એવી વિનંતી સહ અસ્તુ. જય હિન્દ, જય ભારત. આ વર્ષનું સાહેબ સાયન્સનું પરિણામ કેટલા ટકા આવ્યું છે? 12 સાયન્સમાં 12 સાયન્સમાં 100% પરિણામ છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.